નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં વીડી હાઈસ્કૂલ સામે આવેલ ખીચડી ઘરમાં માં અમૃતમ કાર્ડ કાઢવા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ. ભુજમાં વીડી હાઈસ્કૂલ સામે આવેલ ખીચડી ઘરમાં માં અમૃતમ યોજનાનો લાભ મળે તે માટે કાર્યવાહી થઈ. એ રીતે હવે ગરીબોને સારવારના લાભ મળશે. વાગડ 724 જૈન સમાજ અમારો મહાવીર ખીચડી ઘર નામની અમારા સમાજની એક સંસ્થા ચાલે છે. એમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મા અમૃતમય યોજના જે આ છે મેડિકલ કામ માટેની, એના 2 લાખ રૂપિયા સુધીના લાભ મળે છે. એના કાર્ડ બનાવવા માટે અમે આ સમાજે જે અહીંયા વ્યવસ્થા કરી છે તેમાં અમે અહીંયા હાજર રહી અને અમારી ફાઇલ પૂરી કરાવેલ છે. આ મુખ્યમંત્રી મા અમૃતમ યોજના બહુ જ નાના વર્ગ માટે ઉપયોગી છે અને આનો લાભ લેવા જેવો છે. અને વાગડ 724 ખીચડી ઘર દ્વારા ની સારી વ્યવસ્થા કરેલ છે અને બધાના ફોર્મ સારી રીતે ભરાવેલ છે અને ખૂબ ખૂબ સહયોગ આપેલ છે. અહીંયા મહાવીર ખીચડી ઘરમાં હું તબીબ તરીકે સેવા આપું છું. સરકારશ્રી એક યોજના ચલાવે છે જેનું નામ છે મુખ્યમંત્રી અમૃતમ યોજના. આ યોજના અંતર્ગત ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકોને કોઈ આકસ્મિક બીમારી આવી પડે તો એનો ખર્ચ ગવર્મેન્ટ ઉઠાવતી હોય છે. તો એના કુટુંબના ગવર્મેન્ટ એક કાર્ડ ઇસ્યુ કરે છે જે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ તેમજ અમુક પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ચાલતા હોય છે. હમણાં જ અમારા ત્યાં એક દર્દી આવેલા કે જેમને વેસિકોવેજાઇનલ ફિસ્ચ્યુલા નામની એક બીમારી હતી લેડીને, તો એનો સર્જરીનો ખર્ચ ઇવન અહીંની એક સંસ્થામાં પણ 40,000 રૂપિયા થતો હતો અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જો એ ખર્ચ લગભગ 1-8 લાખ રૂપિયા જેટલો થાય, એ ખર્ચ અમે માંડવીની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ યોજનાની અંદર કરાવ્યો ઓપરેશન, અને એ દર્દીને બિલકુલ કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન કરવું પડ્યું અને તમામ પ્રકારનો ખર્ચો ગવર્મેન્ટે ઉઠાવ્યો. એ સાથે પેશન્ટને ત્યાં આગળ 6 કે 7 દિવસનું જે હોસ્પિટલમાં રોકાણ થયેલું એ તમામ ખર્ચ ગવર્મેન્ટે ભોગવેલો. આ એક કિસ્સા પછી અમે લોકોએ જાગૃત થઈ અને સમાજના લોકોને આવી રીતનું કાર્ડ મેળવવામાં મદદ થાય એ માટે મહાવીર ખીચડી ઘરે જૈન સમાજના જૈન સમાજ ઉપરાંત બીજા પણ જે કોઈ ગરીબ વર્ગના લોકો હોય એમને મદદરૂપ થવા આ કાર્ડ મેળવવા માટે માહિતી અને માર્ગદર્શન મળે એ માટે તલાટી સાહેબનો સંપર્ક કરી એમની મદદ લઈ અને કાર્ડ મેળવવા માટે એક કેમ્પનું આયોજન કર્યું હતું. નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ જોગ. જય માતાજી સાથે નખત્રાણા તાલુકાના સર્વે રાજપૂત ક્ષત્રિય ભાઈઓને જણાવવાનું કે આગામી ટૂંક સમયમાં નખત્રાણા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજની ટેલિફોન મોબાઈલ ડિરેક્ટરી તૈયાર કરવાનું નક્કી કર્યું છે. તો સર્વે રાજપૂત ક્ષત્રિયોએ પોતાનું નામ, ગામનું નામ અને ટેલિફોન મોબાઈલ નંબર રહેણાંક ઉદ્યોગ ઓફિસ નીચે જણાવેલ સ્થળે તારીખ 25/4/2016 સુધીમાં તમામ વિગતો સાથે પહોંચતા કરવા વિનંતી. ઉપરોક્ત જણાવેલ તારીખ પછી કોઈ પણ રાજપૂત ક્ષત્રિય ભાઈના નામનો નંબરનો સમાવેશ કરી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી. તો સમય મર્યાદા માટે સાથ સહકાર આપવા વિનંતી. કોઈને પણ જાહેરાત આપી હોય તો માધુભાનો સંપર્ક કરવા વિનંતી. સ્થળ શ્રી M.K. જાડેજા રાજપૂત કુમાર છાત્રાલય નખત્રાણા. ગૃહપતિ શ્રી રાજેન્દ્રસિંહ N. જાડેજા. મોબાઈલ નંબર 9925427244. સૌજન્ય પ્રોજેક્ટ ચેરમેન શ્રી માધુભા N. જાડેજા બિલ્ડર. મોબાઈલ નંબર 9537645084 9427513384. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક મેહુલભાઈ ગોવિંદ ઠક્કર, SPS મોડેલ શોપ સંચાલક. પત્નીની પુણ્યતિથિ નિમિત્તે LNM લાન્સ હોસ્પિટલને ₹51,000નું દાન આપીને દાતાએ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. નારાયણપર તાલુકો ભુજના રહીશ કરસન ગાંગજી પિંડોરિયાએ તેમની પત્ની સ્વર્ગસ્થ કાંતાબેન કરસન પિંડોરિયાની પ્રથમ પુણ્યતિથિ વિશિષ્ટ રીતે મનાવી. કાંતાબેનનું અવસાન તારીખ 8/4/2016 થયું હતું અને તારીખ 8/4/2016 રોજ કરસનભાઈએ કાંતાબેનને શ્રદ્ધાંજલિ આપવા માટે ₹51,000નું દાન LNM લાયન્સ હોસ્પિટલમાં કિડની ડાયાલિસિસની સારવાર લેતા ગરીબ દર્દીઓને મદદરૂપ થવા માટે હોસ્પિટલની પૂજા કરતા હોસ્પિટલમાં આવ્યા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓ પાસે જઈ તેના ખબર અંતર પૂછ્યા હતા.
તેમના હૃદયમાં અનુકંપા વહી નીકળી અને હોસ્પિટલના ટ્રસ્ટીઓને બોલાવી આવા દર્દીઓને મદદ કરવાની ઈચ્છા દર્શાવી હતી અને એલએનએમ લાયન્સ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી લાયન ભરત મહેતાને ₹51,000 અર્પણ કર્યા. આપણે જોયું છે કે પટેલ પટ્ટીમાંથી આજે દાનનો પ્રવાહ વહી રહ્યો છે અને ખેડૂત પુત્રોના હૃદય એટલા બધા ખુલી ગયા છે કે કોઈનું દુઃખ જોઈ શકતા નથી. આજે આખી પટેલ પટ્ટીની વાત કરીએ તો અવારનવાર એલએનએમ લાયન્સ હોસ્પિટલની મુલાકાતે આવી અને ડાયાલિસિસના દર્દીઓની પરિસ્થિતિ જોઈ અને પોતાનું યથાશક્તિ દાન આપી રહ્યા છે. કોઈ પણ પ્રસંગ હોય, ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય, સારો નર્સો દરેક પ્રસંગમાં લાયન્સ હોસ્પિટલના દર્દીઓને યાદ કરવાનું અચૂક યાદ રાખે છે. આપણી પાસે કરશનભાઈએ તેમની પત્ની કાંતાબેનનું 8/4/2015 અવસાન થયા બાદ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ₹50,000 દાન લાયન્સ હોસ્પિટલને આજે અર્પણ કર્યું છે. તો તેમના પુત્ર અને મૃતકના પણ પુત્ર એવા શશિકાંતભાઈ આપણી સમક્ષ હાજર છે, તો તેમની લાગણીઓને આપણે સમજીએ. એકચ્યુઅલી હું અમદાવાદથી મારા મમ્મીની વાર્ષિક તિથિ નિમિત્તે હું અહીં આવેલો હતો અને મારા પપ્પાએ મને વાત કરી કે આ રીતે હોસ્પિટલમાં જવાનું છે. એ જાણીને બહુ આનંદ થયો અને મેં કીધું તો આપણે સાથે જઈશું એમ કરીને અમે બંને જોડે આવ્યા છીએ અત્યારે. તમને ક્યાંથી પ્રેરણા ક્યાંથી મળી કે આ હોસ્પિટલમાં દાન દેવું જોઈએ? એ મારા પપ્પાએ બધું ગોઠવ્યું છે, મને કશું ખબર નથી. હું ધંધાર્થે અમદાવાદે રહું છું. મારા પપ્પાએ હું અહીં જ્યારે આવ્યો ત્યારે મને વાત કરી એટલે હું સીધો અહીં આવ્યો છું. મને બહુ સરસ, મેં તો અવારનવાર પેપરમાં વાંચતો હોઉં છું, એટલે મને એક દિવસ એ વિચાર આવ્યો કે એમની મુલાકાત લઉં. ભરતભાઈની મેં એનું નામ લખી રાખ્યું હતું, મને આમ યાદ નહોતું, એટલે હું એડ્રેસ પૂછતો અહીંયા આવ્યો. મેં કીધું મને આવી રીતે કરવું છે, આવી રીતે. અને પછી મેં યુનિટ જોયું તો મને ફિલિંગ થઈ ગયું કે ગરીબ માણસો આવો તો આપણે કાંઈ નહીં તો ફૂલની પાંખડી પણ એને આપણે મદદ કરવી જોઈએ એમ. શિવજીભાઈ માવજીભાઈ સિંહણી અત્યારે અમદાવાદ રહીએ છીએ. અમે કચ્છી લેવા પટેલ સમાજ અમદાવાદનો ચેરમેન છું અને કચ્છી સમાજ અમદાવાદ જે ચાલે છે એમાં ડાયાલિસિસનું સેન્ટર સારું ચાલે છે એકદમ. આજે આપણે જોયું, શું તમને લાગ્યું કે શું વ્યવસ્થા? હવે આ તમારીની જાણ કદાચ બહાર બહુ ઓછી છે એટલે લોકોને ઓછી ખબર પડે છે. અમને 10 વર્ષે અમને ખ્યાલ પડ્યો કે તમારે અહીંયા આગળ આ કામ ચાલુ કર્યું છે, એટલે તમારે થોડી પબ્લિસિટી કરવાની જરૂર છે. કારણ કે તમે જે સેવા કરો છો એ સેવા કદાચ કચ્છમાં બીજા ઓછા કરતા હશે અને આ કચ્છ પ્રદેશમાં બધી જગ્યાએ સેવાના કાર્યો મોટા ચાલે છે મોટી સિટી કરતાં. એટલે તમને આ ડિસ્ટ્રિક્ટ એટલો લાભ છે મોટો કે તમને સેવાભાઈ માણસો દેશ પ્રદેશના ઘણા બધા મળી રહે છે. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક જયંતિ નાનજીભાઈ ઠક્કર. તાજેતરમાં કચ્છ મોરબીના સાંસદની મા ન્યૂઝ ચેનલે ખાસ મુલાકાત લીધી અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી. વિશ્વ આરોગ્ય દિવસ અંગે વિનોદ ચાવડાએ ખાસ વાતચીત કરી. ત્યારે સાંસદે ખાસ કરીને એમણે પોતે પણ એક આરોગ્ય કેમ્પમાં યોજ્યો અને એમની પ્રેરણાથી યોજાયો અને એમણે હાજરી પણ આપી. તો આખા કચ્છ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે શું કાર્યવાહી થઈ રહી છે અને શું અને માટે કાર્યવાહી થયા પછી શું પગલાં લેવાઈ રહ્યા છે, શું કોઈ બાબત એવી છે કે જે એમને ઇમ્પ્રૂવ કરવાની છે, એમની પાસે સાંભળ્યું. આજે આરોગ્ય દિવસ હતો અને થોડાક દિવસો પહેલાં જ્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત સાંભળી રહ્યો હતો અને એમણે એવું આહવાન કર્યું કે 7મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ છે અને ખાસ કરીને ભારતની અંદર જ્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું જ્યારે પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે આ બાબતે આપણે સૌએ જાગૃત બનવું પડશે. અને એ વિચારને લઈને આજે મેં પણ સવારના ભાગે 2 દિવસ પહેલાં મેં પણ જાહેરાત કરી અને માનુકવા અને માનુકવાના વિસ્તારના લોકો માટે આજે સવારના આ પ્રકારના કેમ્પનું આયોજન કર્યું અને એની અંદર ખુદ લોકલ સંસ્થા પણ જોડાઈ અને ખાસ કરીને આરોગ્ય વિભાગના પ્રાથમિક અને સામૂહિક આરોગ્યના ડૉક્ટરો અને એની સમગ્ર કર્મચારી અધિકારીની ટીમ પણ મારી સાથે જોડાઈ અને સવારથી મેં પોતે પણ
મેં સુગરની ચકાસણી કરી, બ્લડ પ્રેશરની, અને અનેક લોકોએ પણ મારી સાથે આમાં સહભાગી બન્યા અને એક જાગૃતતા આવી. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક પ્રદીપ પ્રેમજીભાઈ ઠક્કર. માંડવી તાલુકાના ગામોમાંથી ઓવરલોડ ટ્રકો પસાર થાય છે, તેથી રસ્તાઓ તૂટતા જાય છે. મોટી જાનહાની થવી સંભવ છે. આરટીઓ દ્વારા સખ્ત કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. માંડવી તાલુકાના ગામડાઓના રસ્તાઓ ઉપર ચાલતી ઓવરલોડ ટ્રકો મોટી જાનહાની સર્જે તે પહેલા આવી ટ્રકો ઉપર આરટીઓ વિભાગ કાર્યવાહી કરે તો મોટી દુર્ઘટના ટળી શકે તેમ છે. જાણવા મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના રતડિયાથી ગોધરો ચાલતી ટ્રકો માટી ભરી ઓવરલોડ ચાલે છે. ત્યારે આ વિસ્તારમાં સિંગલ પટ્ટી રોડ હોવાથી સાઈડમાંથી ચાલતા નાના વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક પિયુષ રસિકભાઈ ઠક્કર. ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રયત્નથી એક યુવતીનું તેના પરિવાર સાથે મિલન થયું. તારીખ 31/3/2016 રાત્રે ભીડનાકા પાસેથી એક યુવતી મળી આવતા માનવજ્યોત દ્વારા તેને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેના વાલીઓ મળી આવતા યુવતીને સુપરત કરાઈ હતી. એ રીતે એક યુવતીનું જે બોલી શકતી નથી તેનું પરિવાર સાથે સંસ્થાએ મિલન કરાવતા સર્વેને ખુશી થઈ છે. એટલે સવારમાં રવિવારના 7:30 વાગે 27 તારીખના નીકળી ગયા હતા સમજન ને પછી અમે ગોતી થાક્યા પણ ક્યાં મળી નહીં સમજન કે એટલા દિવસે અમે ગોતી થાક્યા. એટલે આજે પાંકે બરોબર લાગે તો સંજીગનન કે માનો જોત મજાનું સંજીગનન કે છાપે મજાના તીન માનો જો તારા ફોન ક્યાં તો એડી તે આજી જો કોઈ વ્યક્તિ આવી એત ગડે આય સંજીગનન કા કે વે અડતા અહીં હતી નો ને તે સંજીગનન રવિવાર જો 27 તારીખ જો 7:30 વાગે ગુમ થઈ ગયા સમજન ગામ ભોજપુર. આજરોજ આ બેનના સગાવાલા મળી આવ્યા છે. કચ્છ મિત્રની જાહેરાત જોઈને પ્રબોધભાઈએ આજે અમને વાત કરી કે અમે એ લોકોએ જે દાખલ કરી છે 31 તારીખના રફીકભાઈ રાત્રે લઈ આવ્યા હતા. આ વ્યક્તિને બિલકુલ બોલતા નથી. એનું નામ હવે ખબર પડી છે કે મીરાબા નામ છે એનું. એટલે અમને ખૂબ આનંદ થાય છે જ્યારે આવા કોઈ પણ દર્દી ઘરે જતા હોય છે. માનવજ્યોત સંસ્થાને તારીખ 31ના રાતના 8 કલાકે ભુજની ભીડ બજારના ચોકમાંથી અમને એક યુવતી મળેલી અને તે કાંઈ બોલી શકતી નહોતી અને રાતના એને 8:30 વાગે અમને મેન્ટલ હોસ્પિટલ પહોંચાડી હતી. માનસિક આરોગ્ય હોસ્પિટલના ડૉક્ટરશ્રીએ અમને ખૂબ જ સહકાર આપ્યો અને તાત્કાલિક એને મેન્ટલ હોસ્પિટલ દાખલ કરી અને ત્યાર પછી અમે એનું ઘર શોધવાના પ્રયત્ન કર્યા અને આખરે આજે કચ્છ મિત્રમાં જે જાહેરાત આવી એના આધારે અમે સવારે જે લોકોનો નીચે ફોન નંબર હતા એમનો સંપર્ક કરી એનું ઘર શોધ્યું. આજે એના પરિવારજનો એને તેડવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવી રહી છે. યુટ્યુબ પર ન્યૂઝ જોવા માટે સર્ચ કરો મા આશાપુરા ન્યૂઝ. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી ભાણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર 9825963016. લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716. હરેશ પટેલ 9879150365. કમલેશ પટેલ 9909197596. ડાઇનિંગ હોલ 9376967741. દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ગઈકાલે ખાનગી લક્ઝરી બસોના ચાલકો વચ્ચે ભુજના જ્યુબિલી સર્કલ પાસે ખુલ્લેઆમ મારામારી કરીને લોકોને ડરાવવાનું કામ થયું. તે પગલે પોલીસે આજે વાહનો ડિટેન. ખાનગી પેસેન્જર પરિવહન કરતા ધંધાર્થીઓ વચ્ચે અવારનવાર ચકમક જરે છે, છતાં આવા વાહનો ચાલતા જ રહે છે. આજે ટ્રાફિક પોલીસ દ્વારા 3 ખાનગી લક્ઝરી 5 છકડાઓ ડિટેન કરવામાં આવ્યા હતા, તેમ ટ્રાફિક પીઆઈ વીકે ગઢવીએ માહિતી આપી હતી. આજ રોજ જ્યુબિલી સર્કલ અને બસ સ્ટેન્ડ વિસ્તારની અંદરથી પેસેન્જર વાહનો એની અંદર 3 લક્ઝરીઓ અને 5 છકડા જેવા ડિટેન કરવામાં આવ્યા છે અને અન્ય વાહનોને દંડ દેવામાં આવ્યો છે. છેલ્લા થોડા ટાઈમથી ટ્રાફિક પોલીસને એવું ધ્યાનમાં આવેલ છે કે પેસેન્જર વાહનોની આ ડ્રાઈવરો છે એ પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે અને આ મર્યાદાની અંદર પાછા લાવવા માટે ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી અને જે લોકો આ ખોટી રીતે પબ્લિકને હેરાન કરે છે, જે લોકો આવારા તત્વો છે અને પેસેન્જર વાહનોના નામ ઉપર જે ખોટું કરે છે એ લોકોને દંડવાનો અમારો પ્રયાસ છે. ખરેખર શું નિયમ છે પેસેન્જર વાહનો ક્યાં ઊભા રહી શકે છે? પેસેન્જર વાહનો ખરેખર તો કોઈ પણ રીતે પોલીસને અથવા તો પબ્લિકને અડચણરૂપ ન હોય એ રીતે જ ઊભા રાખવા જોઈએ. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને પેસેન્જર વાહનો ચલાવવામાં આવે છે, નહીં કે લોકોની અગવડતાને લઈને. માતૃછાયા અને સ્કૂલ છે એની આગળની સાઈડ જે વાહનો ઉભા રહે છે અને વીડીની આગળની સાઈડ ઉભા રહે છે એની અંદર હજી સુધી એવું કોઈ તકલીફ સામે નથી આવી કે જેથી કરીને લોકોને તકલીફ થાય. આ સ્કૂલનો ટાઈમ હોય છે ત્યારે અમે પણ સૂચના આપેલ છે કે ભાઈ જે લોકો સ્કૂલના ગેટ ઉપર નહીં રૂકવું અને સ્કૂલના ગેટથી દૂર ઉભા રહેવું. ગઈકાલે એક વિડીયો પણ વાયરલ થયો છે મારામારીનો જ્યુબિલી સર્કલ પર ટ્રાવેલ્સ વાળાનો. એ બાબતે આ ખેતી કાર્યવાહી કરવામાં ગઈકાલે જ્યુબિલી સર્કલ ઉપર એક મારામારીનો બનાવ બનેલ છે, એની બાબતે ફરિયાદ પણ નોંધાયેલ છે, આરોપી પણ અટક થઈ ચૂકેલ છે અને જો એમ કહેવા જઈએ તો એ વાત બિલકુલ સાચી છે કે એના પડઘા રૂપે કાર્યવાહી થઈ છે. થોડા સમય બાદ બધું જ જેમ હતું તેમ થઈ જાય છે. ઝુંબેશની અસર ધરતા જ સમયાંતરે પાછા વાહનો દોડતા રહે છે. ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવી કચ્છ આપની સમક્ષ લાવી રહ્યું છે નવું નજરાણું ગ્લોબલ ટ્યુશન ક્લાસીસ ધોરણ 1 થી 9 માટે, જેમાં ગુજરાત સ્ટેટ બોર્ડ તથા CBSE બોર્ડના બધા જ વિષયોનો સમાવેશ થશે. ટ્યુશન ક્લાસીસ શરૂ થશે 4 એપ્રિલ 2016 થી અને ટ્યુશન માટેનો સમય રહેશે સાંજે 4 થી 6. આ ટ્યુશનમાં સારા અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે, તેમજ પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે. વાલીઓ સાથે સતત સંપર્ક રહેશે. આ ટ્યુશન ક્લાસીસમાં બધા જ વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં ધોરણ 1, 2 અને 3ની ફી રહેશે માત્ર 400 રૂપિયા, ધોરણ 4, 5 અને 6ની ફી રહેશે માત્ર 600 રૂપિયા અને ધોરણ 7, 8ની ફી રહેશે માત્ર 800 રૂપિયા. આવવા જવાની સુવિધા નિઃશુલ્ક રહેશે. તદુપરાંત કમ્પ્યુટર ક્લાસીસ 5 થી વધુ વર્ષના બાળકો તથા વાલીઓ માટે અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમ માટે રહેશે. ઇંગ્લિશ સ્પીકિંગ અને લર્નિંગ ગુજરાતી માધ્યમવાળા બાળકો તથા વાલીઓ માટે લેંગ્વેજ લેબ દ્વારા કરવામાં આવશે. તેમજ અમારી સ્કૂલ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલના નર્સરીથી ધોરણ 9 સુધીના એડમિશન ચાલુ છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો 9537816003, 9879644123, 9909941472. સરનામું સર્વે નંબર 241, પામ બીચ વિલાસ, વિજય વિલાસ રોડ, માંડવી કચ્છ. ઈમેલ gbismandvi@gmail.com. નખત્રાણાની બાજુમાં યક્ષ પાસે બાઇકને સ્વિફ્ટ કારે ઉડાડી. પોલીસને નંબર આપવા છતાં પણ સ્વિફ્ટ કારને શોધાતી નથી. પોલીસ સામે આક્રોશ. નખત્રાણા પાસે સ્વિફ્ટ કારે બાઇક સવાર ભાઈ બહેનના બાઇકને હડફેટે લઈ ઘાયલ કર્યા હતા. તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વિસ્તારની પોલીસને સ્વિફ્ટ ગાડીના નંબર 3134 આપેલ છે, છતાં પોલીસ પકડતી નથી અને નંબર ખોટા છે તેમ કહી હાથ ઊંચા કરે છે. પોલીસની આ વાતથી અરજદારો અસંતુષ્ટ છે. એસકેએમ થઈ ગયો, સ્વિફ્ટ ગાડી ટક્કર મારી, ફૂલ નશીમાં અમારી ગાડી કેલિમ્બર જૂનો મોડલ શ્યામ સ્વિફ્ટ હતી. વાહન ચાલક તો જોયો નહીં પણ નંબર જોયા એના. ગાડી નંબર GJ12CG 3134. આ ફરિયાદ કરી પણ જે એવું છે ને લેવા ફરિયાદ એ કે છે એ ગાડી નથી, નંબર આપ્યા તે છતાં. એટલે 5 ઓપરેશન થયા, 3માં હાડકા ભાંગી પડ્યા. બનાવમાં મારો છોકરો ભુજ આવ્યો તો ભણવાને વર્તે આવ્યો ત્યારે રાતનો 8 વાગ્યા દરમિયાન એક્સિડન્ટ થઈ ગયો. સ્વિફ્ટ ડિઝાયર મારીને હાલ્યો ગયો. તે જમાદારને ફરિયાદ આપી છે, જમાદાર ફરિયાદ લીધી નથી. ફરિયાદ લીધી છે, એનામાં નંબર છોકરો બોલે છે નંબર નથી આપ્યા, ગુનેગારની અટક નથી કરી. એટલે 5 ઓપરેશન થઈ ગયા. છોકરા 2 ઓપરેશન અમદાવાદ કરાવ્યા છે. હમણાં ત્રીજો દિવસ એક ઓપરેશન હમણાં પરિસ્થિતિમાં એક ખાટલા માટે પડ્યો છે. અમારો અકસ્માત થઈ ગયો હતો
22/2/2016 પલ્લીવાડ અને જક્સની વચ્ચે સામે 4 વ્હીલર હતી વ્હાઇટ કલરની GJ12 CJ 3134 મારા 4 ફ્રેક્ચર થઈ ગયા છે અને ખૂબ જ ભયાનક રીતે લાગુ છે. પોલીસ ધારે તો ગમે તેવા ગુનેગારોને પકડી શકે છે, ન પકડવા હોય તો કોઈ જાતના પુરાવા કામ આવતા નથી. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક વસંતભાઈ ઠક્કર. હેમ બંગલોઝ સામાન્ય માનવીને પરવડે તેવા બજેટમાં હેમ બંગલોઝ લાવ્યું છે લક્ઝરી બંગલોઝ. 101 પ્લોટમાં 1 BHK તથા 2 BHK બંગલોઝનું લક્ઝરી બાંધકામ. હવે મેળો મકાન 1 BHK 11.5 લાખ, 2 BHK 13.5 લાખ. આ સાથે 80% વધુ લોન સગવડ, સુંદર તથા મજબૂત બાંધકામ, પાણીની વ્યવસ્થા સાથે તો આજે જ આપનું ઘર બુક કરાવો. હેમ બંગલોઝ, સાઇટ એડ્રેસ સર્વે નંબર 117, હર્ષેલ પાર્ક, ભવાની હોટલની સામે, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ માધાપર. અલ્પેશ ગોસ્વામી 9099490538, હિતેશ ગોસ્વામી 9033379880. માંડવી તાલુકાના મોટી રાયણ ગામે આધેડે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી, જ્યારે ભુજ તાલુકાના ખાવડા નજીક ડેમમાં યુવાન ડૂબી જતા તેનું મોત થયું. જાણવા મળતી વિગતો મુજબ મોટી રાયણના લધારામ કરશન રામજીયાણી ઉંમર વર્ષ 68 એ અક્કડ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બીજી તરફ બાંડી ડેમમાં નાવા પડેલા નાના દિનારાના 22 વર્ષીય જબ્બાર અબ્દુલ કરીમ સમા સવારે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. ગામ લોકોએ મહા મહેનત મૃતદેહને બહાર કાઢ્યો હતો. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક રમેશભાઈ બી ઠક્કર. ભુજ શહેરના મુદ્રા રોડ ઉપર કારના કાચ તોડીને દસ્તાવેજો ભરેલી બેગ તફડાવવામાં આવી. જાણવા મળતી વિગતો મુજબ ભુજના કીર્તિબેન પટેલ ભાનુશાલી નગર ખાતે આવેલા એક મોલમાં ખરીદી કરવા ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ કારના કાચ તોડીને બેગ તફડાવી ગયો હતો. આ બેગમાં દસ્તાવેજ તેમજ રૂપિયા ભરેલી પાકીટ હતી. હજુ ગઈકાલે પણ વડી ટપાલ કચેરી નજીક આવો જ એક ચીલઝડપનો બનાવ બનવા પામ્યો હતો. અવારનવાર બની રહેલા આવા બનાવો ચિંતાજનક કહી શકાય તેમ છે. આવા બનાવોને અટકાવવા માટે તસ્કરોને પોલીસ પકડી પાડીને કાર્યવાહી કરે તે જરૂરી છે. પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી, જેના કારણે લોકો ફરિયાદ કરવાનું ટાળે છે. તે એક હકીકત છે. આજના બનાવથી ચકચાર સર્જાય છે. હવે જોવાનું એ રહે છે કે ક્યારે ભેદ ઉકેલાય છે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રેન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. માંડવી તાલુકા તથા શહેરમાં દારૂની બદલી બાદ આંકડાની બદલીથી લોકો ખુવાર થયા છે. પોલીસ અસરકારક પગલાં લે તેવી માંગ ઉઠી છે.
જાણવા મળતી વિગતો મુજબ ઇલિયાસ ફકીર મામદ ચાકીને સાહિત્ય સાથે ઝડપી પડાયો હતો, જેમાં મુખ્ય આરોપી અને નામચીન બુકી એવા કેસા માંગે મહેશ્વરીનું નામ ખુલ્યું હતું, જેમાં લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ સટ્ટો રમવાવાળાને ઝડપે છે, પરંતુ જો મુખ્ય બુકીઓને ઝડપવામાં આવે તો રમનારાઓમાં ફફડાટ ફેલાઈ શકે તેમ છે. ભુજમાં જ્યુબિલી સર્કલ પાસે ખાનગી બસ ચાલકોએ દંગલ મચાવ્યું. ધંધાની હરીફાઈમાં જાહેરમાં મારામારીનો બનાવ બન્યો. જાણવા મળતી વિગતો મુજબ જ્યુબિલી સર્કલ પર રામપર તાલુકાના દામુડા ગામના રહેવાસી જુગલસિંહ હાકીમસિંહ સોઢાને આ રૂટ પર બસો ચલાવજે નહીં તેવી ધમકી આપવાવાળા સામાન્ય વ્યક્તિઓએ ગાળાગાળી કરી હતી. મામલો વધુ ઉગ્ર બનતા દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેની સાથેના 3 શખ્સોએ લાકડી વડે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓની ઈજાઓ પહોંચી હતી, જેઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. બપોરે આ બનાવ પ્રકાશમાં આવવા પામ્યો હતો. બનાવ એવી રીતના બનેલ છે કે ગઈકાલ તારીખ 7/4/2016 રોજ પોલીસ સ્ટેશનમાં આવી જુગતસિંહ હાકુમસિંહ સોઢા રહેવાસી ડાભુંડા તાલુકો રાપરવાળાએ એવી પોલીસ સ્ટેશન ખાતે આવીને એવી ફરિયાદ આપેલ કે પોતે પોતાના પોતાના કબજાની લક્ઝરી જે ટેમ્પો ટ્રાવેલ્સ છે GJ12AY 2544 વાળી ખાલી લઈને રાપર તરફ જતો હતો, ત્યારે બપોરના 11:15 વાગ્યાના સુમારે ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે આરોપીઓ દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમની સાથે એક લાલો કરીને છોકરો હતો તે તથા એક સંજય મકવાણા તથા તે લોકોની બસનો ડ્રાઈવર પોલી છે રાપરનો, તે તમામ જણાએ એને રોકી અને કે તું આ રૂટ ઉપર તારી બસ ચલાવતો નહીં તેમ કહી એને ભૂંડી ગાળો બોલેલી, તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એ પૈકીના એક આરોપી દિગ્વિજયસિંહે તેને લાકડીથી માર મારેલ હતો. આરોપીઓમાં એક દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, એના પછીનો નંબર છે 2 લાલો જાડેજા, નંબર 3 છે સંજય મકવાણા અને ચોથા નંબરનો આરોપી છે કોલી છે ભવાનજી એવું નામ છે. 4 પૈકીના એક આરોપીને ગઈકાલે અટક કરેલ છે, જે સંજય મકવાણા નામનો, જે મૂળ ભચાઉ બાજુનો છે, હાલે ભુજ રહે છે. એ જે ભક્તિ ટ્રાવેલ્સની એ લોકો ભક્તિ ટ્રાવેલ્સની જે ગાડી છે એ ચલાવે છે. ભગવાન દરિયાલાલ જન્મ જયંતિ એવી ચૈત્રી ચાંદ નિમિત્તે સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક ઈશ્વરલાલ અમૃતલાલ ઠક્કર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.